વિદ્યાર્થી મિત્રો, એક નવા પ્રકરણ તરફ જઈએ. પ્રકરણ નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એના વિશે થોડો અભ્યાસ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. દ્રવ્ય એ શેનું બનેલું હોય છે? તો દ્રવ્ય એ એક કે તેથી વધારે પદાર્થોનું બનેલું હોય છે. અહીંયા દ્રવ્ય એટલે મેટર, કોઈ પણ પદાર્થ. તો એ શેનો બનેલો હોય? એકથી વધારે તત્વોનો અથવા તો એક જ તત્વનો બનેલો હોય. નેક્સ્ટ છે, કુદરતમાં જુદા જુદા પરમાણુઓ કયા સ્વરૂપે જોવા મળે છે? તો નિષ્ક્રિય વાયુઓના પરમાણુ છે એ કોઈની સાથે જોડાતા નથી, એટલે સ્વતંત્ર જોવા મળે. પણ નિષ્ક્રિય તત્વો સિવાયના જે પરમાણુઓ છે એ કોઈ પણ બીજા ઘટકો સાથે જોડાઈને સંયોજાયેલા સ્વરૂપમાં, એટલે કે સંયોજિત સ્વરૂપે જોવા મળે છે. ક્વેશ્ચન છે હવે, અણુ કોને કહેવાય? તો પરમાણુના સમૂહો ભેગા થઈને અમુક વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા ઘટકો બનાવે, જેને આપણે અણુ કહીએ છીએ. દાખલા તરીકે 2 H પરમાણુ ભેગા થાય તો H2 અણુ બનાવે. એ જ રીતે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થાય તો ઓઝોન O3 બનાવે. અહીં આપણે H2 અને O3ને અણુ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાસાયણિક બંધ કોને કહેવાય? રાસાયણિક બંધના પરિણામે બનતા રાસાયણિક સંયોજનોમાં કયા પ્રશ્નો ઉદ્ભવી શકે અને આ પ્રશ્નોના ઉત્તર કયા સિદ્ધાંતોની મદદથી મળશે? તો ફર્સ્ટ ઓફ ઓલ, રાસાયણિક બંધ કોને કહેવાય? અણુમાં રહેલા જુદા જુદા ઘટકો એટલે પરમાણુ કે આયન, એને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધ કહીએ છીએ. આ રાસાયણિક બંધના પરિણામે રાસાયણિક સંયોજનો જ્યારે બને ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ પ્રશ્નોમાં સૌથી પહેલો છે, પરમાણુઓ શા માટે એકબીજા સાથે જોડાય છે? બીજો પ્રશ્ન છે, પરમાણુઓ શા માટે કોઈ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે? શા માટે અમુક જ પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે, અન્ય પરમાણુ સાથે કેમ નહીં? શા માટે કોઈ ચોક્કસ આકાર ધરાવતા અણુઓ બને છે? આ બધા જ પ્રશ્નોના જવાબ કોસેલ-લુઈસ અભિગમ, VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ જેવા સિદ્ધાંતોની મદદથી મળે છે. તો આપણે જોઈએ રાસાયણિક બંધન માટેનો કોસેલ અને લુઈસ અભિગમ. સૌથી પહેલાં લુઈસ અભિગમ જોઈએ. ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં રાસાયણિક બંધનની ઉત્પત્તિની જે સમજૂતી છે એ દર્શાવવા માટે અનેક પ્રયાસો થયા, પણ 1916માં વૈજ્ઞાનિકો કોસેલ અને લુઈસે એ અંગેની સંતોષકારક માહિતી રજૂ કરી. તેમની સમજૂતી પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનિક માળખા પર આધારિત હતી. એટલે કે પરમાણુની જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એની રચનાના આધારે એમણે પરમાણુની સમજૂતી દર્શાવી. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં પરમાણુની સમગ્ર ઇલેક્ટ્રોન રચનાના આધારે પણ રાસાયણિક બંધન સમજાવવાના પ્રયત્નો થયા હતા. અનેક વૈજ્ઞાનિકોએ કર્યા હતા જે નિષ્ફળ ગયા હતા. અને કોસેલ અને લુઈસ, એમાં ખાસ કરીને લુઈસના મત પ્રમાણે એમણે પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની રચનાના આધારે રાસાયણિક બંધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સફળ થયો. એટલે એને સંયોજકતા માટેનો ઇલેક્ટ્રોનિક સિદ્ધાંત પણ આપણે કહીએ છીએ. કોસેલનો જે વિસ્તૃત અભ્યાસ છે એ અકાર્બનિક સંયોજનો માટે હતો અને લુઈસનો અભ્યાસ વાસ્તવમાં કાર્બનિક સંયોજનો માટે હતો. લુઈસે પરમાણુને પરમાણુ કર્નલ તરીકે સ્વીકાર્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરમાણુ કર્નલ એટલે શું એ સમજીએ.
અહીંયા સોડિયમનો પરમાણુ આપ્યો છે તમને, 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન અને 12 ન્યુટ્રોન છે. હવે એમાંથી હું સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર કરી દઉં તો સ્વાભાવિક છે સોડિયમમાંથી સોડિયમ પ્લસ બની જાય. તો સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો પરમાણુનો બાકીનો ભાગ એટલે આ રહ્યો, આ આખો ભાગ પણ જે હવે ધનભારિત બની ચૂક્યો છે એને લુઈસના મત મુજબ પરમાણુ કર્નલ તરીકે ઓળખાવાય છે. લુઈસના મત પ્રમાણે જ્યારે પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે અષ્ટક રચના પૂર્ણ થાય છે. દાખલા તરીકે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 2 8 થાય છે, એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ. સપોઝ કે ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને છે તો એની પણ અષ્ટક રચના પ્રાપ્ત થાય છે, અને અષ્ટક રચના પ્રાપ્ત થાય ત્યારે એ સ્ટેબલ બને છે, અને આ રીતે બનતા રાસાયણિક બંધ સ્થાયી હોય છે. તો Na+ અને Cl- ના કિસ્સામાં ઇલેક્ટ્રોનની આપલે થઈ, પણ કેટલાક અણુઓ એવા છે જેમ કે F2, Cl2, H2, O2, આ બધામાં ઇલેક્ટ્રોનની આપલે નથી થતી પણ સહિયારી ભાગીદારી થાય છે, જે વાત આપણે કરી હતી, અને એ રીતે અષ્ટક પૂરું થાય છે. અપવાદરૂપ કેસમાં હાઇડ્રોજનની વાત કરી તો દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન હોય અને જો સહિયારી ભાગીદારી થાય તો એની પહેલી કક્ષા પૂર્ણ થાય. અહીંયા અષ્ટક પૂર્ણ નથી થતું પણ તો બી સ્ટેબલ રચના તો એ પ્રાપ્ત કરે છે. જ્યારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે એ ધ્યાનમાં રાખવાનું કે માત્ર બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ છે એ રક્ષિત હોવાના કારણે બંધમાં ભાગ લેતા નથી. લુઈસે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની સંજ્ઞાની ઉપર ટપકા અથવા બિંદુ સ્વરૂપે રજૂ કર્યા, જેને આપણે લુઈસના બિંદુ નિરૂપણ તરીકે પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે સમૂહ એકનું કોઈ તત્વ છે, ધારો કે X, તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. આપણે અગાઉના પ્રકરણમાં ભણ્યા પ્રમાણે તો એની પર એક ડોટ કરેલું છે. દાખલા તરીકે સમૂહ એકનું તત્વ લિથિયમ છે તો એની પર એક ડોટ કરેલું છે. હવે સમૂહ 2નું તત્વ છે ધારો કે X, તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એની પર 2 ડોટ કરેલા છે. દાખલા તરીકે બેરિલિયમ. એ જ રીતે સમૂહ 13નું તત્વ, તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો Xની ઉપર 3 ડોટ કરેલા છે. દાખલા તરીકે બોરોન. એવી જ રીતે સમૂહ 14ના તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો 4 ડોટ. સમૂહ 15નું તત્વ સપોઝ કે X છે તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન તો 5 ડોટ. દાખલા તરીકે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો એની પર 5 ટપકા કરવાના. સમૂહ 16નું તત્વ છે ધારો કે ઓક્સિજન, તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ડોટ. એ જ રીતે સમૂહ 17નું તત્વ ધારો કે ફ્લોરિન લઈએ તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન તો 7 ડોટ. અને એ જ રીતે સમૂહ 18નું તત્વ ધારો કે નિયોન લઈએ તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો આ રીતે 8 ડોટ કરવાના. આ પ્રકારે લુઈસ નામના વૈજ્ઞાનિકે તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ડોટ સ્વરૂપે રજૂ કર્યા. ત્યારબાદ કોસેલ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે આવર્ત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ઋણીય તત્વો, એટલે કે જેની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે કે સમૂહ 17ના તત્વો, અને પ્રબળ વિદ્યુત ધનીય તત્વો, એટલે જેની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે, એટલે જેના કદ સૌથી વધારે છે, એટલે કે સમૂહ 1ના તત્વો, એ નિષ્ક્રિય તત્વોથી જુદા પડે છે. કેવી રીતે? તો હેલોજન તત્વો જે છે X એ 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણભારિત બને, જ્યારે આલ્કલી તત્વો એટલે સમૂહ 1ના તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનભારિત બને. ધારો કે Na+, સમૂહ 1નું તત્વ છે તો ધનભારિત બન્યું,
અને Cl માઇનસ સમૂહ 17નું તત્વ છે તો ઋણ ભારિત બન્યું અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એ આપણે આગળ જોયું. અહીંયા ધન આયન અને ઋણાયન વચ્ચે પ્રબળ પ્રકારના આકર્ષણ હોય છે, એના કારણે જ એ સ્ટેબલ થયા હોય. અને અહીંયા એમની વચ્ચે બનતા બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ઓછી આયનીકરણ એન્થાલ્પીવાળા એટલે કે વધુ વિદ્યુત ઘનતાવાળા, જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એની વિદ્યુત ઘનતા વધારે હોય. એટલે ઓછી આયનીકરણ એન્થાલ્પીવાળા પરમાણુઓ જ્યારે વધારે વિદ્યુત ઘનતાવાળા પરમાણુઓ સાથે જોડાય અને જે બંધ બને એને વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ કહીએ છીએ. એ આયનીય બંધની અહીંયા સમજ આપેલી છે. દાખલા તરીકે સોડિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s1 છે, એમાંથી આપણે બનાવી દીધું Na+, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનના એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો ક્લોરીનની ઇલેક્ટ્રોનના નિયોન કમ્પ્લીટ 3s2 3p છે. એ જો એક ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોનના આર્ગોન જેવી એટલે કે નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય. તો પછી આ બંને એકબીજા સાથે જોડાઈને NaCl બનાવશે. એ જ રીતે અહીંયા કેલ્શિયમ ફ્લોરાઇડના ઉદાહરણથી પણ આપણે સમજી શકીએ. કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી પ્રાપ્ત કરશે. એ જ રીતે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવી પ્રાપ્ત કરે, પણ એવા 2 ઇલેક્ટ્રોન ગુમાવે અહીંયા, તો 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે 2 ફ્લોરિન હશે. તો અહીંયા 1 કેલ્શિયમ +2 અને 2 ફ્લોરિન માઇનસ વચ્ચે આયનીય બંધ બની અને CaF2 નામનું સંયોજન તૈયાર થશે. ઇલેક્ટ્રોન રચનાનો વાસ્તવમાં આધુનિક ખ્યાલ આ રીતે આપણને પૂરો પડે છે. આયનીય સંયોજનની સમજણ માટે આ અભિગમ ખૂબ જરૂરી છે. ઇલેક્ટ્રોનની આપલે થાય તો જ આયનીય બંધ બને. કોસેલે એ બાબત પણ દર્શાવી કે મોટાભાગના સંયોજનો આ ખ્યાલ સાથે મેચ થતા નથી. જોઈએ છે અષ્ટકનો નિયમ તેમજ તેની મહત્વતા. કોસેલ અને લુઈસે 1916માં પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધની સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો કે જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનિક વાદ અથવા તો અષ્ટકના નિયમ તરીકે ઓળખાયો. નીચે મુજબ રજૂ કરી શકાય. પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની આપલે એટલે કે મેળવીને કે ગુમાવીને આપલે દ્વારા અથવા તો સહિયારી ભાગીદારી દ્વારા સંયોજકતા કક્ષામાં અષ્ટક પૂર્ણ કરે છે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ નિયમ દ્વારા સંયોજનોની ક્રિયાશીલતા તેમજ સ્ટેબિલિટી એટલે કે સ્થિરતાને સમજાવી શકાય છે. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના આ નિયમ દ્વારા આપણે ઇઝીલી સમજાવી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે સહસંયોજક બંધ કોને કહેવાય. હમણાં જ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થતી હોય તો સહસંયોજક બંધ બને. 1919માં લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે લુઈસની ધારણામાં થોડોક સુધારો કરી અને સહસંયોજક બંધ શબ્દ દાખલ કરેલો. સહસંયોજક બંધ એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે હાઇડ્રોજનના કેસમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 2 હાઇડ્રોજન એકબીજા સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સહિયારી ભાગીદારી કરે તો એક સહસંયોજક બંધ બને. એવી જ રીતે હાઇડ્રોજન અને ક્લોરીન, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાનો 1, એટલે બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ક્લોરીનને અષ્ટક પૂર્ણ થઈ જાય અને હાઇડ્રોજનની પહેલી કક્ષા પૂર્ણ થાય અને એક સહસંયોજક બંધ બને. એ જ રીતે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય કે જે દરેક 1 હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે તો જોઈ શકાય કે કુલ 4 સહસંયોજક બંધ બનશે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે.
અને એ અણુ આ રીતે બતાવી શકીએ, જેને આપણે મિથેનથી ઓળખીએ છીએ. જો સહસંયોજક બંધથી જોડાતા પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય તો દ્વિબંધ બને. દાખલા તરીકે ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, બીજા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન. તો હવે અષ્ટક પૂરું કરવા માટે આ પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને આ પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો બે વચ્ચે કુલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે કુલ 4 ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારીમાં જોડાયા તો એમની વચ્ચે દ્વિબંધ બને. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ અણુઓ પણ એ જ રીતે સમજી શકાય. તમે એકવાર જોઈ લો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન, કાર્બનની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન. ધારો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સપોઝ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5, બીજા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ 5. તો અષ્ટક પૂર્ણ કરવા માટે આને પણ 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે, આને પણ 3 ઇલેક્ટ્રોનની. તો સહિયારી ભાગીદારી કુલ 6 ઇલેક્ટ્રોનની થઈ તો એમની વચ્ચે ત્રિબંધ બને. એનું એક ઉદાહરણ ઇથાઇનમાં પણ સમજી શકાય. તમે અત્યારે આનો સ્ક્રીનશોટ લઈ શકો, જેને આરામથી સમજી શકશો. સહસંયોજક બંધ આપણને અમુક વસ્તુઓ સૂચવે છે. એમાં સૌથી પહેલી, સહસંયોજક બંધમાં જે બંધ બને છે એ બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે. દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો આપશે, તો જ એને સહિયારી ભાગીદારી આપણે કહી શકીશું. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ સ્વરૂપે સંયોજકતા પરમાણુની બાહ્યતમ કોષ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે એ પણ આપણને ખબર છે. પાણી, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ બધા અણુઓમાં પણ આ જ રીતે આપણે ભાગીદારી દર્શાવી શકીએ. આ રહ્યું પાણી અને આ રહ્યું CCl4 માં ભાગીદારી દર્શાવેલી છે. આનો સ્ક્રીનશોટ લઈ શકો વિદ્યાર્થી મિત્રો અને એને સમજી શકશો. જ્યારે 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે ત્યારે એક સહસંયોજક બંધ બને. હવે જેમ જેમ વધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી જાય એમ વધુ ને વધુ સહસંયોજક બંધ રચાતા જાય. એટલે કે એક કરતાં વધારે સહસંયોજક બંધ આપણને એવું સૂચવે છે કે 2 પરમાણુ વચ્ચે 1 ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મની સહિયારી ભાગીદારી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સહસંયોજક બંધ આપણે સમજી શકીએ. પ્રેક્ટિસ માટે કેટલાક અહીંયા સહસંયોજક બંધના ઉદાહરણો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને એને ધ્યાનથી સમજશો. અને કંઈ પણ આમાં ડાઉટ હોય તો તમે શાળામાં સંપર્ક કરી શકશો.